જો હા પણ મારે તને એવું કેવું છે, મારી પાસે છે ને એક આ લિસ્ટ આવ્યું છે. શેનું છે? ભાઈ એક આપણા લિસ્નરે મને ખાસ મોકલ્યું છે આ લિસ્ટ, અને એવું કીધું છે કે આ રેડિયો પર તમે કહેજો. શું છે પણ? એટલે ગીતોનું લિસ્ટ છે, સોંગનું લિસ્ટ છે, પણ આમાં મેં જોયું. શું? આમાં તારે શું કરવાનું ખબર છે? હું જે ગીત ગાઉં ને હા, એ તારે એના લિરિક્સ સાંભળવાના અને આ કઈ બીમારી છે એવું કહેવાનું. હે બીમારી? હાલા મને એવું લાગે છે આ પહેલાના જે કવિઓ હતા ને, લિરિસિસ્ટ, હા, એ કદાચ આ કોઈક ડોક્ટરના ક્લિનિકમાં બેઠા બેઠા લખતા હતા. બધા સિમ્ટમ્સ છે લાજો લિરિક્સમાં. શું વાત કરો છો? બોલો તો ચલિए शुरू करते हैं. હાલો ઓ ટેક કાકા. હાલા ચાલ જો પહેલું છે હા, નૈના બરસે રીમ જીમ. બોલ. હું આમાં શું કહું? કંજંક્ટિવાઇટિસ. અચ્છા, નેના વર્ષે રીમઝીમ એમ. હા આવું બધું છે. જો પછી અચ્છા આ બીજું પકડી પાડ. હું દિલ કા ખિલોના હાય ટૂટ ગયા. હું આમાં હાર્ટ એટેક. બે જાઓ ને. ખરેખર જો બીજો જો ત્રીજું ગીત છે, સિમ્ટમ પકડી પાડજે. હા બોલો. આજ કલ પાँव જમી પર નહીં પડતે મેરે. બોલ કયું? હું કણી. પગમાં કણી થાય ને તો ના પડે પાઉં. હું ડસ તને ખ્યાલ આવે જ કે નહીં આવતો? હા થોડો થોડો આવવા માંડ્યો. પછી આ જો હાય રે હાય, નીંદ નહીં આય, ચેન નહીં આય. આ શું? ઇન્સોમનિયા. આ બીમારી છે, ઊંઘ ના આવે. હા ભાઈ. ચાલ આ તો તને આવડશે. કયું? સુહાની રાત ઢલ ચુકી, ના જાને તુમ કબ आओगे. આ કોન્સ્ટિપેશન. કરેક્ટ. કબજિયાત નું તું પકડી પાડે છે. હા જાઓ ને. અને આનું એક્ઝેક્ટ ઓપોઝિટ કયું? કયું? લગી આજ સાવન કી ફિર વો જડી હે. એટલે ઝાડા, લૂઝ મોશન. બે જાઓ ને લા. આવું બધું છે લા લિસ્ટમાં. એ મૂકી દો. ચલો હવે હું બોલું. હા છુપાના ભી નહીં આતા, બતાના ભી નહીં આતા. પાઇલ્સ. બે આ તે જ થયું ને. પછી આનું કયું? ડોલા રે ડોલા રે ડોલા રે ડોલા. વર્ટિગો. મને ખબર છે, મારા પપ્પાના હતું. અચ્છા ચલો આ કહી દો. પુંચર વિંજી ગયો, મદ્દન સુંદર વિંજી ગયો, મંદિર સુંદર વાવે, ધાન્ય નાખી દો તકડી ના. ઉપર હવે ઓહો. આ ખબર ના પડે એટલે આપણે શું કહેવાનું? જો કે આ કોવિડ નું નવું વેરિયન્ટ. અચ્છા ના ખબર પડી એટલે કોવિડ. અને આ એક છેલ્લું બોલો. આ તો કયું? હું ये क्या हुआ, कैसे हुआ, कब हुआ, क्यों हुआ. આ ગીત નહીં. તો આમાં આપણે એવું સમજવાનું કે ડોક્ટર તમને પૂછી રહ્યા છે બધું એમ. આ ગાવાના બદલે આના સરખા જવાબ આપવાના છે ને યાર. ભાઈ યુટ્યુબ પર રક્ષિતાબેન નો એક એવો સવાલ છે કે એમનો જે છોકરો છે ને એ ઇંગ્લિશ નથી બોલતો યાર, એ શીખવા નથી માંગતો. એમાં ફોર્સ શું કરવાનો? એવું નહીં યાર, શીખવું તો પડે ને. આ જેટલું શીખે એટલું સાચું શીખે એટલું જ જોવાનું હોય યાર. એવું? હા તો અમારે એક છે, અમારે એક કાકા છે ને, તમે ઓક્સફોર્ડ છે ને, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, હા. એ ઓક્સફોર્ડ શબ્દનું ગુજરાતી શું કરે છે ખબર છે? શું? ઓક્સફોર્ડ એટલે કે બળદગાડું.